મિત્રો અત્યારે જે આપણે ઓલા વિડીયામાં કીધું એમ આ ભરતભાઈ ચૌહાણની આ જે કલમો છે એ આપણને જોવાની મજા આવી અને આ બાપુ પણ આપણી આરી જોડાણા અને બાપુ અહીંયા બાપુ તમારું નામ? મારું નામ રામગીરી. આ રામગીરી બાપુ છે અને અહીંયા જે ભોળાનાથનું મંદિર છે એની અંદર જે સેવા પૂજા અને આપણે શ્રાવણ મહિનાના હવે અમને સમય થોડોક જ બાકી રહ્યો છે એટલે એવી સારી એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે રામગીરી બાપુ. અને અમારે આ ભરતભાઈ આ એ કહેતા હતા કે આ બાગ મૂકીને એમ ક્યાંય જાતા જ નથી એટલે આ રોપડાને હાંસવી રહ્યા છે. તો હવે આપણે થોડુંક આ બાપુ પાસેથી કાંઈક આપણે થોડુંક સાંભળશું અને જાણશું અને અંદર આપણે જઈ અને આ જે વાડી છે આ વાડી બહુ આપણને આમ લેટેસ્ટ ગમે એમ થાય કે અહીંયા હાળું આપણે કદાચ જમવાનું ન મળે તો ખાધા વગેરે હોય તો બાપુ તમે શું કરી રહ્યા છો અત્યારે પ્રવૃત્તિ? જય ભોળાનાથ. જય ભોળાનાથ. હવે પ્રવૃત્તિમાં એવું છે કે અમે આર્ગુની કલમ બનાવી અને દાદાની સેવા પૂજા કરીએ. દિલેશ્વર દાદાની પૂજા પાઠ કરીએ છીએ અને આ વાડીનું ધ્યાન રાખીએ છીએ. હા, તો ભાઈ પ્રવૃત્તિ સારી કરી રહ્યા છો બાપુ. બાપુ હોવા છતાં આ બધી ખેત મજૂરી એટલે આમાં એવું હોય કે કાંઈ ખેતી કરે એ જ મારા વાલા ખેડૂત હોય એટલે 18 વર્ણમાં કાંઈ એનું સિમ્બલ ન હોય પણ જે ખેડ કરે એ આપણા ખેડૂત અને એ તો ભોળાનાથની પ્રવૃત્તિમાં જોડાય અને આ બધી પ્રવૃત્તિમાં સાથ અને સહકાર આપી અને એના પરિવારનું કઈ રીતે આગળ આવે એવી મહેનત કરી રહ્યા છે આ બાપુ. તો એ બાપુને ભોળાનાથ વિશે પૂછીએ કે ભાઈ સેવા પૂજા ક્યારે કરો છો? સવાર સાંજ. સવાર અને સાંજ કેટલા વાગ્યે? સવારમાં 9 વાગ્યે કરીએ અને સાંજે 6 વાગ્યે. પછી બસ પછી શ્રાવણ મહિનામાં બપોરે હોય એક ટાઈમ. તો કોઈ આમ બધું માણસો ત્યાં આખા ગામનું ઠેવી ગામ આજુબાજુ ગામ ઠેવી આવે. પછી અમારે મંદિરના બધા સેવકો છે ઘાટ કઢા કુંભારો એ બધા સુરત રહે છે પણ એ આવે ને જાય ને બધા પગે લાગે ને બધા રહે અને બધાને ત્યાં પાણી રોટલા બધું કમ્પ્લીટ. અને તમે ભરતભાઈ 2 શબ્દ બોલો. અહીં તમારી વાડીએ આવ્યા અમને બહુ આનંદ થયો તો 2 શબ્દ બોલો. બાપુ સેવા ભોળાનાથની એવી કરે અહીંયા શું છે દર વર્ષે સપ્તાહ ભોળાનાથની બહારે કામ ધોવાડા બંધ હોય બરોબર. 8 દી સપ્તાહના ધબધબાટ જ બોલતી હોય ભોળાનાથે અને બહારના વ્યક્તિ કુંભાર આવે એ બધા કરે. બાપુ સેવા પૂજા કરે છે ત્યાં. વાહ ભાઈ વાહ. ભોળાનાથની ડેલી સાંજ સવાર સેવા કરવા આવવાની. શ્રાવણ મહિનામાં 3 ટાઈમ દીવા ધૂપ કરવાના અને બધાને ગામને મોજ કર. મોજ કર. એ હું તો સાસરીએ નહીં જાઉં મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં. એ આવા લીલા ને પીળા કપડા મને નો શોભે એ હું તો કાળો કામળો પહેરું મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં. હું તો સાસરીએ નહીં જાઉં મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં. તો મિત્રો આવા આપણને સાધુ મળે અને કોઈ સેવા પૂજાની વાત કરે તો આપણને ખૂબ આનંદ આવી જાય. તો આપણે બાપુને વિનંતી કરીશું કે બાપુ ભોળાનાથને આ શ્રાવણ મહિનાનો થોડોક સમય બાકી છે તો ખૂબ જમાવટ કરો તો તમારું આ ઠેવી ગામ છે આખું ભોળાનાથમાં બને. બીલીપત્ર અને દૂધનો અભિષેક કરી અને ભોળાનાથને રીઝવો. તમારા ગામમાં તાવ માથું કે કોઈ દિવસ રોગ ન આવે. તો જીવનના સૂર સાલે હે એક તાર દિલમાં જીવનના સૂર સાલે હે એક તાર દિલમાં મને એવા વિચાર દેજે હેજ પરમેશ્વર તું હી દિલમાં જીવનના સુર સાલે હે એક તાર દિલમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ ઠેવી ગામનું દડવેશ્વર મહાદેવ મંદિર એટલે કે દડેશ્વર મહાદેવ મંદિર. ત્યાંના મહંત એવા આ બાપુ પણ આપણી આજે આ યાત્રા છે કે આપણે જે ગામે ગામ જઈ અને જે આપણે ગામ દર્શન વિડીયા બનાવી છીએ એમાં આપણે જે આ બાપુ અને આ અજય બાપુ ખુમાણ
અને આજે રાજકોટથી પધારેલા એવા અમારા લાડક્યા મહેમાન પણ એની અમારો આ સાથ મૂક્યો નથી. તો આપણે આ હવે થોડોક સમય જ કલાકોનો બાકી છે. ભોળાનાથના મંદિરના બધા મિત્રોને દર્શન કરાવી. જય ભોળાનાથ, જય નંદી મહારાજ, જય માં ઉમૈયા, જય કાલ ભૈરવ દાદા. અહીંયા બાજુમાં કાલ ભૈરવ દાદાનું મંદિર છે. તો આપણે એક એવી જગ્યા બોલાવી કે પ્રભુને પણ ખબર પડી જાય. આજ અમારો વિડીયો ઠવી ગામની અંદર, અને આ ગામથી અડધોથી 1.5 કિલોમીટરને અંતરે આવેલું આ દડવેશ્વર મહાદેવ મંદિર છે. અને આ મંદિરના મહંત બાપુ, તમારું નામ? જયસુખગીરી બાપુ. પણ એ બાપુએ કીધું કે અહીંયા આખો શ્રાવણ મહિનો અમારું આ નકરું ઠવી નહીં, કુંડલા તાલુકાના 5 ગામના માણસોનો અહીંયા ઘસારો હોય. તો અહીંયા રૂપાળા આ બાકડાએ પણ મૂકેલા છે. સાપાણીના ટાઈમે સાપાણી અને બાપુ બધી પ્રવૃત્તિમાં જોડાણા છે. તો હવે આપણે એવી એક જય બોલાવી કે ખબર પડી જાય ભોળાનાથ નહીં કે અમારો વિડીયો ઉતરી રહેલો છે. તો બધા ઊંચા હાથ કરીને હર હર મહાદેવ. કૈલાસ ટેકરીનું મંદિર છે આ ગુજરાતમાં. હા, કૈલાસ ટેકરીનું મંદિર જોઈ લો. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, હર હર ભોલે નમો શિવાય. દામોદરાય શિવ દામોદરાય, હર હર ભોલે નમો શિવાય. કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય, હર હર ભોલે નમો શિવાય. અને હવે અમે પાલડી જઈએ. તમારી વાડીએ ખૂબ આનંદ કર્યો, ખૂબ આનંદ આવ્યો. જય માતાજી ભાઈ, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. એ ડુંગરાની ટોશી જેજી જોગીદાસ ખુમાણ બેઠા ને કોઈ માણસે આવીને વાત કરી ઘોડા અસવાર આવીને કે આપા વરચેજમાં એક વાણિયો ફાટ્યો છે. 5% ને 10% પૈસા દઈને ગરીબ માણસના આંડલા લૂહી અને ગળા એના લૂહીને પૈસા ભેગા કરે છે. એટલે એ વખતની માથે જોગીદાસ ખુમાણ અને ભાઈ ભાણુભાઈનું ઘોડિયું વસૂટે એ વરચેજમાં આવી અને એ વાણિયાને ઘરે જઈને પૂછે છે કે લા તું કાળા વ્યાજે પૈસા દઈને ગરીબના આંડલા ફોડશો? એ કે ના આપા, એ વાણિયો ત્યાં ખોટું બોલે અને વાણિયો કહેવા માંડે હું આપા તમારી ગા સૌ. એટલે જ્યાં ભાણુભાઈ તલવાર હાથમાં લીધી કે જોગીદાસ ખુમાણ બોલ્યા કે ભાઈ ભાણું આને ન મરાય, આ તો આપણી ગા કહેવાય. એ વાણિયોને લી સટકીને ભાવનગર દરબારને કહી આવે છે કે તમારો દુશ્મન આજ સાસુ પીવા વરચે જ રોકાણા છે. એટલે ત્યાંથી ભાવનગરનું સેન વસૂટે ને ઘોડિયું આણીપા આવે 5 ગાવ. એટલે ભંડારિયાના સારણી એને રોકે છે કે મારી વાહે જવા દો, આજ ભાવનગરનું સેન છે. એ કે સારણ કે એક ડગલું પણ એ આગળ ન વધે. એટલે ગોહિલવાડમાંથી બાપુ પૂછે છે કે સારણ આજ મારા દુશ્મનને રોક્યો, તમે તો કહેતા હતા કે ગોહિલવાડ અને ભાવનગરની મહેમાન ગતિ મય મહેમાન એક દી જો રોટલો ભાવે નહીં, અને આજ આપણી મહેમાન ગતિ લાજે. એટલે મારા કહેવાથી બાપુ પાછા વળી જાઓ. એ અમારો ભાવનગરનો ગોહિલવાડનો દરબાર એ સમયની માથે પાછો વળી ગયો.